जय श्री स्वामीनारायण। वाला भक्तो वाला मित्रों, सत्संगनी अंदर घણા श्लोको, घણા स्तोत्रो, घणी स्तुतिओ આપણે ગાતા હોઈએ છીએ, પરંતુ એ શ્લોકો, એ સ્તુતિઓ સંસ્કૃતમાં હોય, સંસ્કૃતનો અર્થ જાણતા નથી, તેથી એ શ્લોકો શું કહેવા માંગે છે એ જાણ્યા વગર જ આપણે માત્ર ગાવા ખાતર એને ગાઈ લેતા હોઈએ છીએ। પરંતુ જો એ શ્લોકોનો અર્થ આપણને જાણવા મળે અને અર્થના અનુસંધાન સાથે જ્યારે એ શ્લોકોનું ગાન થાય ત્યારે એનો ભાવ કંઈક અલગ હોય છે, એની મજા કંઈક અલગ હોય છે। એટલા માટે સત્સંગમાં જે શ્લોકો અત્યંત પ્રસિદ્ધ છે, નાનામાં નાના બાળકથી માંડી અને વયોવૃદ્ધ સુધીના લોકોના મોઢે જે શ્લોકો રમે છે, એ શ્લોકોના અર્થને કંઈક અંશે સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી એ અર્થના અનુસંધાન સાથે આપણે એ શ્લોક ગાઈ અને ભગવાન શ્રી સ્વામિનારાયણને રાજી કરીએ, એ હેતુથી આ કાર્ય કરવામાં આવી રહ્યું છે। સૌપ્રથમ તમને બધાને ખબર છે એ રીતે કોઈ પણ કથાની શરૂઆત હોય, કોઈ પણ પ્રવચન હોય, નાનામાં નાનું કોઈ આયોજન હોય તો તેની શરૂઆત આપણા સત્સંગમાં વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન નાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહમ વિચિંતયે આ શ્લોકથી કરવામાં આવે છે। આ શ્લોક જનમંગલ સ્તોત્રના ધ્યાનમાંથી લેવામાં આવ્યો છે। જનમંગલ સ્તોત્ર અર્થાત સત્સંગી જીવનની રચના કરી અને શતાનંદ સ્વામીએ તેનો સાર એકત્રિત કરી સર્વમંગલ નામનું સ્તોત્ર શ્રી હરિ સમક્ષ રજૂ કર્યું। અત્યંત વિસ્તારવાળું અને સહેલાઈથી જેનો પાઠ ના થઈ શકે, કારણ કે સંસ્કૃત ભાષાનું જ્ઞાન ન હોય એટલા માટે, તેથી શ્રીહરિની આજ્ઞાથી જ સર્વમંગલ સ્તોત્રમાંથી પણ સાર એકત્રિત કરી અને જનમંગલ બનાવવામાં આવ્યું। હવે આ જનમંગલ સ્તોત્ર કયા દેવતા પ્રધાન છે, કોને અનુલક્ષીને કરવામાં આવ્યું છે અને આ સ્તોત્રના પાઠથી કોણ રાજી થાય છે, એ વસ્તુ સૌ પ્રથમ કહેવામાં આવી છે। અને જે સ્તોત્ર હોય, એના જે દેવતા હોય, એના જે ઈષ્ટદેવ હોય સ્તોત્ર કરતાના, એ ઈષ્ટદેવનું જ ધ્યાન તે ભક્ત સ્તોત્ર કરતા હોય છે। શતાનંદ સ્વામીના ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ છે, તો શતાનંદ સ્વામીએ ભગવાન શ્રી સ્વામિનારાયણનું ધ્યાન કર્યું છે। પરંતુ ભગવાન સ્વામિનારાયણના અનેક સ્વરૂપો છે। છપૈયામાં પ્રગટ થયા, ઘનશ્યામ નામથી ઓળખાયા, વન વિચરણ કર્યું, નીલકંઠ નામથી ઓળખાયા, ગાદીએ બેઠા સહજાનંદ સ્વામી નામથી ઓળખાયા, પોતાનું નામ સ્વમુખથી પ્રગટ કરી સ્વામિનારાયણ નામથી ઓળખાયા। આવા અનેક રૂપો, વરતાલમાં પોતાની મૂર્તિ સ્થાપિત કરી હરિકૃષ્ણ નામથી કહેવાયા, ગઢપુરની અંદર પ્રતિષ્ઠા કરી અને ગોપીનાથજી મહારાજના સ્વરૂપને ભગવાન શ્રી હરિએ કીધું કે મારું સ્વરૂપ અને આ સ્વરૂપ, એમાં એક અણુમાત્ર ફરક નથી। તો આવા અનેક સ્વરૂપો સત્સંગની અંદર અને ભગવાન સ્વામિનારાયણના જીવનની અંદર આપણને જોવા મળે છે। એમાંથી શતાનંદ સ્વામીએ પર્ટિક્યુલર એક સ્વરૂપનું ધ્યાન કર્યું છે, જે સ્વરૂપ છે વર્ણી વેશ સ્વરૂપ। વર્ણી અર્થાત બ્રહ્મચારી, વર્ણી શબ્દનો અર્થ થાય બ્રહ્મચારી। વર્ણી વેશ અર્થાત વર્ણીનો વેશ છે જેનો, શ્લોકને સમજાવું છું, ધ્યાનથી સાંભળજો। વર્ણી વેશ આ સૌથી પહેલો શબ્દ છે। વર્ણીનો વેશ, વર્ણી અર્થાત બ્રહ્મચારી। આપણા સમાજની અંદર, હિન્દુ સમાજની અંદર 4 આશ્રમ, બ્રહ્મચર્યાશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ
અને સંન્યાસ આશ્રમ આ 4 વ્યવસ્થાઓ છે. જ્યારે બટુક અર્થાત નાનો બાળક વેદ ભણવા માટે યજ્ઞોપવીત ધારણ કરી અને ગુરુની સાનિધ્યમાં રહે છે ત્યારે એને બ્રહ્મચારી કહે છે. એ અવસ્થાની અંદર એ બ્રહ્મની આરાધના કરે છે, પરબ્રહ્મને રાજી કરે છે, બ્રહ્મચર્યનું પાલન કરે છે, તપોમૂર્તિ થઈને રહે છે. તો એ જે વેશ હોય એને બ્રહ્મચારીનો વેશ કહેવામાં આવે છે. ભગવાન શ્રી હરિ વન વિચરણની જ્યારે શરૂઆત કરે છે ત્યારે હવે પછી હું જ્યાં સુધી વન વિચરણ કરીશ ત્યાં સુધી બ્રહ્મચારીના વેશમાં રહીશ આવું નક્કી કરી બ્રહ્મચારીનો વેશ ધારણ કરે છે. કારણ કે એ ઉંમર એમની બટુક ઉંમર છે, બ્રહ્મચારીની ઉંમર છે. તો ભગવાન શ્રી હરિએ તપસ્યાનો નિર્ણય કર્યો છે અને ઉંમર પણ તેવી છે એટલા માટે બ્રહ્મચારીનો વેશ ધારણ કર્યો છે, વર્ણી વેશ. હવે વર્ણી વેશ કેવો છે? રમણીય દર્શનમ. એ વર્ણી વેશ જ્યારે ભગવાને ધારણ કર્યો ત્યારે એનું જે દર્શન છે એ કેવું છે? રમણીય છે. રમણીય અર્થાત રમણ કરવા યોગ્ય. રમ ધાતુ છે એને અનિયર પ્રત્યે લાગે છે. અનિયરનો અર્થ થાય ને યોગ્ય. ગમ ધાતુને અનિયર પ્રત્યે લાગે એટલે ગમનીય શબ્દ બને, અર્થાત ગમન કરવા યોગ્ય, જવા યોગ્ય. એમ રમ ધાતુને અનિયર પ્રત્યે લાગ્યો તો રમણ કરવા યોગ્ય. ભગવાન શ્રી હરિનું વર્ણી વેશ સ્વરૂપ કેવું છે? રમણ કરવા યોગ્ય છે. રમણ કરવા યોગ્યનો અર્થ એ થયો ભક્ત હોય કે અભક્ત હોય જ્યારે શ્રી હરિના એ સ્વરૂપને ચિંતવે છે ત્યારે એનું મન આપોઆપ શ્રી હરિની મૂર્તિમાં ચોંટી જાય છે. એનું ચિત્ત ભગવાન શ્રી હરિમાં ચોંટી જાય છે. બાકી મન અત્યંત ચંચળ છે, એને સ્થિર કરવું એ બહુ અઘરું કામ છે. એ છતાં પણ વર્ણી વેશ એક ભગવાનનું એવું સ્વરૂપ છે કે જો એનું ચિંતન કરવામાં આવે તો એ દર્શન રમણીય છે, અર્થાત તમારું મન એની અંદર આપોઆપ ચોંટી જશે. થોડા પ્રયત્ને મન સ્થિર થઈ જશે. એવું ભગવાનનું આ રમણીય સ્વરૂપ છે. બ્રહ્મચારીનો વેશ છે, રમણીય દર્શન છે. ઘણીક વખત એવું થાય કે બ્રહ્મચારી હોય, તપસ્યા કરનારો હોય, પરંતુ તપસ્યા કરતા કરતા ક્રોધ વધે. આ બહુ સ્વાભાવિક છે. જેમ જેમ તપસ્યા વધે એમ એમ ક્રોધનું લેવલ વધે. એટલા માટે શતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં તપસ્વીરપી યહ ક્રોધી કૃષ્ણ ભક્તશ્ચ કામવાન આ લાઈન લખી છે. તપસ્વી હોય અને ક્રોધી ન હોય, કૃષ્ણનો ભક્ત હોય અને કામવાન ન હોય, આવા બહુ ઓછા હોય. તો એ પ્રમાણે અને પુરાણોમાં સાંભળવા પણ મળે છે કે કોઈક મહર્ષિએ ઘણા વર્ષો સુધી તપ કર્યું પણ ક્રોધ થયો. એ સ્વાભાવિક છે. જેમ જેમ તપસ્યા વધે એમ એમ ક્રોધ વધે. જ્યાં ક્રોધ છે ત્યાં રમણીય દર્શન ટકતું નથી. ભગવાન શ્રી હરિનું તપ અને ભગવાન શ્રી હરિનું આંતરિક જે સ્થિતિ, ભગવાન શ્રી હરિની આંતરિક સ્થિતિ એટલી આનંદમય છે કે તપસ્યા કરવા છતાં પણ ભગવાન શ્રી હરિનું મુખારવિંદ હંમેશા રમણીય દર્શન આપનારું છે. એટલા માટે શ્લોકનું બીજું પાદ વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન નામ્બુજમ. મંદહાસેન રુચિરમ આનનામ્બુજમ યસ્ય તમ. આવી વ્યાખ્યા થાય. મંદ હાસ્ય વડે શોભી રહ્યું છે. રુચિર અર્થાત શોભી રહ્યું છે, સારું લાગી રહ્યું છે. મુખ કમળ જેનું. આનન એટલે મુખ, અંબુજ અર્થાત કમળ. અંબુ એટલે પાણી અને જાયતે ઇતિ જહ પાણીમાં જે ઉત્પન્ન થાય. અંબુજ એટલે કમળ. આન નામ્બુજ અર્થાત મુખ કમળ. મંદ હાસ્ય વડે રુચિર લાગી રહ્યું છે જેનું મુખ કમળ તેવા. આ શબ્દનો અર્થ થયો. મંદહાસ રુચિરાન નામ્બુજમ. શબ્દોને અલગ અલગ કરી લઈએ તો મંદહાસ, રુચિર, આન નામ્બુજ આટલા શબ્દો થયા. તો મંદહાસ્ય વડે રુચિર લાગી રહ્યું છે
આનનાંબુજ અર્થાત મુખ કમળ જેનું તપસ્યા કરે છે છતાં પણ મુખ પર અવિરત હાસ્ય છે. આ સ્થિતિ શું દર્શાવે છે? અંદર આનંદ છે, તપસ્યાનો ખેદ નથી. ભગવાન સચ્ચિદાનંદમય છે, તપસ્યા કરે છે પણ એનું ખેદ, એનું દુઃખ, એનો ક્લેશ શ્રીહરિના અંદર નથી. એના મુખ પર મંદહાસ્ય છે. મંદહાસ રુચિરાન નાંબુજમ. તપસ્યાનો ભાર લાગી જાય ત્યારે એ તપ સાત્વિક તપ રહેતું નથી. તપ કરવા છતાં પણ જ્યારે મુખ પર આનંદનો ભાવ દેખાય ત્યારે સમજવું એ સાત્વિક તપ છે. શ્રીહરિનું તપ સાત્વિક તપ છે. એકાદશી કરીએ ને ત્યારે આપણા મુખના દર્શન જોવા જેવા હોય. રમણીય શબ્દ ત્યાં ફિટ થાય છે કે નહીં? કે મંદહાસ શબ્દ ત્યાં ફિટ થાય છે કે નહીં? સાંજ પડતા પડતા અવળું ભણું થઈ ગયું. જ્યારે શ્રીહરિની અંદર આ વસ્તુ નથી થઈ. સત્સંગી જીવનની કથા, ભક્ત ચિંતામણીની કથા સાક્ષી છે. કેટલાય દિવસોના શ્રીહરિને ઉપવાસ થયા છે. અરે ત્યાં સુધી પુલ્હાશ્રમની અંદર ભગવાન શ્રીહરિએ 4 મહિના તપ કર્યું ત્યારે ત્યાંના જે સિદ્ધો હતા, જે વર્ષોથી ત્યાં તપ કરતા હતા, એ લોકોને એટલું બધું આશ્ચર્ય થયું છે કે ઓહો, આ સાક્ષાત ધ્રુવ આવીને તપ કરે છે કે શું? સાક્ષાત પ્રહલાદ છે કે શું? અથવા તો પુલહ ઋષિ ફરી આવીને તપ કરવા માંડ્યા કે શું? આવી રીતે બધાને ભ્રમણાઓ થઈ ગઈ. એ કેવું તપ હશે કે વર્ષોથી તપસ્વીઓ જે તપ કરી રહ્યા છે એને પણ ભ્રમ ઉત્પન્ન કરાવી દે. પણ એ તપ એટલું આકૃત તપ હોવા છતાં પણ મંદહાસ રુચિરાન નામ, મંદહાસ્ય વડે જેનું મુખારવિંદ રુચિર લાગી રહ્યું છે એવું તપ છે. ભગવાન સ્વામિનારાયણની વિશેષતા છે. ભગવાન પ્રગટ થયા ત્યારથી માંડીને તિરોધાન થયા ત્યાં સુધી એમના મુખ પર હંમેશા સ્મિત રહ્યું છે. વડતાલનો સમય હોય, હજારો માણસો ભેગા થયા હોય, એમને હાર પહેરાવી રહ્યા હોય તોય એમના મુખ પર સ્મિત હોય. આણંદની બજાર હોય અને એની પર ધૂળ અને છાણ ઉડી રહ્યું હોય તો પણ ભગવાન સ્વામિનારાયણના મુખ પર એનું એ જ સ્મિત હોય. એમાં ક્યારેય ફરક નથી પડ્યો. તપસ્યા કરતા હોય તોય ભલે, લાડુ જમતા હોય તોય ભલે, એમના મુખ પર હંમેશા સ્મિત રહ્યું છે. કારણ કે અંદર આનંદ છે, સ્મિત છે, હાસ્ય છે, આંતરિક પ્રસન્નતા જણાવે છે. તમે જ્યારે અંદરથી પ્રસન્ન છો ત્યારે તમે હાસ્ય કરો છો. હાસ્યમાં પણ મંદ હાસ્યતા ત્યારે જ થાય છે જ્યારે અંદર સારી પ્રસન્નતા હોય, અંદર કપટ છળ ના હોય. ઘણી વખત છળ કપટ ભર્યો હાસ્ય બી થતું, પણ એવું હાસ્ય શ્રીહરિનું નથી. મંદ હાસ્ય, નિર્મળ હાસ્ય છે, કોમળ હાસ્ય છે. એ દર્શાવે છે કે અંદરનો આનંદ ભગવાન શ્રીહરિના મુખ કમળ પર છલકાઈ રહ્યો છે. તો વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાન નાંબુજમ પૂજિતમ સુરનરોત્તમેર મુદા. સુર નર આ શબ્દ બહુ ફેમસ છે અને ઘણીક વખત સાથે સાથે એ શબ્દનો શાસ્ત્રોમાં ઘણી બધી જગ્યાએ પ્રયોગ થયો છે. સુર નર મુનિ સબ કી હરીતિ સ્વાર્થ લાગ કરે સબ પ્રીતિ. સુર નર શબ્દ અહીંયા પણ શતાનંદ સ્વામીએ એ જ શબ્દ વાપર્યો છે. સુર નરોત્તમેર મુદા પૂજિતમ. સુર અને નરે મુદા અર્થાત આનંદથી જેને પૂજ્યા છે, આ એનો સ્થૂળ અર્થ થયો. પણ થોડીક સૂક્ષ્મ રીતે જોઈએ તો સુર અને નર શબ્દનો અર્થ કરીએ તો નૃણાતિ ક્લેશમ પ્રાપ્નોતિ ઇતિ નરઃ. નૃ ધાતુ છે એનાથી નર શબ્દ બને છે. એનો અર્થ થાય ક્લેશને પ્રાપ્ત કરે એને નર કહેવાય. આમ તો સંસ્કૃત ભાષા એવી છે કે જેના ઘણા બધા અર્થો થઈ શકે, પરંતુ અહીંયા જે અર્થ લેવાથી આ શ્લોકને બહુ સારી રીતે સમજી શકાય છે એવો અર્થ મને આ લાગી રહ્યો છે. નૃણાતિ ક્લેશમ પ્રાપ્નોતિ ઇતિ નરઃ. અર્થાત જે ક્લેશને પ્રાપ્ત કરે છે એને નર કહેવાય. ધ્યાન આપજો, નરક શબ્દ બી નર શબ્દને
આગળ ક પ્રત્યય લાગે ત્યારે નરક શબ્દ બને છે, જે વિદિત છે, બધાને ખબર છે. નરકનો અર્થ દુઃખમય શબ્દ છે. જ્યાં દુઃખની યાતના મળે છે, ક્લેશ મળે છે, એને નરક કહેવાય. એમ સેમ નર શબ્દ છે એ નૃણાતિ ક્લેશમ પ્રાપ્નોતિ ઇતિ નરઃ. અર્થાત જે ક્લેશને પ્રાપ્ત કરે છે એ નર છે. જ્યારે ક્લેશ પ્રાપ્ત કરે છે, દુઃખ પ્રાપ્ત કરે છે, ત્યારે એને દૂર કરવા માટે એ કોઈક યાચના કરશે, એ કોઈ પ્રયત્ન કરશે, એ કોઈક સાધના કરશે, ત્યારે એનું દુઃખ દૂર થશે. તો એનો સૂક્ષ્મ અર્થ એ થયો કે દુઃખ પામીને એ દુઃખને નિવારવા માટે જે પ્રયત્નશીલ રહે છે એને આપણે નર કહીએ. જ્યાં સુધી માયાનો પાઠ છે, જ્યાં સુધી માયાનો ભાગ છે, જ્યાં સુધી માયાનું આવરણ છે, ત્યાં સુધી કોઈકને કોઈક પ્રકારે દુઃખ રહેવાના. અર્થાત નર શબ્દથી જ્યાં સુધી માયાનું આવરણ છે, જે જીવો માયામાં નાના મોટા અંશે પણ આવેરાયેલા છે, એ તમામ જીવોને અહીંયા નર શબ્દથી કહી શકીએ. જે નાના મોટા પાયે પુરાણોની અંદર કથાઓ છે, દેવતાઓને દુઃખ આવ્યા, ચંદ્રને ક્ષય રોગ થયો, ચંદ્ર દેવતા છે પણ એ છતાં બી એને રોગ થયો. તો જ્યાં સુધી દુઃખની વાત છે ત્યાં સુધી બધાને જ નર શબ્દથી લઈ શકાય. જે જે ક્લેશને પ્રાપ્ત કરે છે, નાના મોટા પાયે જે દુઃખને પ્રાપ્ત કરે છે, બધા જ નર છે. હવે સુર શબ્દનો અર્થ લઈએ. સુષ્ઠુ રાતિ દદાતિ અભિષ્ઠમ ઇતિ સુરઃ. રા દાને ધાતુ છે, એનો અર્થ થાય દેવું. સુનો અર્થ થાય સારી રીતે, સુજલ શબ્દ, સારું જળ. સુકર્મ શબ્દ છે, સારું કર્મ. સુનો અર્થ છે સારું, બરાબર. તો રાતિ અર્થાત દદાતિ, રાતિનો અર્થ થાય દે છે, અભિષ્ઠ દે છે. સારું એવું અભિષ્ઠ જે દે છે, સુષ્ઠુ રાતિ દદાતિ અભિષ્ઠમ ઇતિ સુરઃ. તમને અભિષ્ઠ અને સારું જે પ્રદાન કરનારા છે એને સુર કહેવાય. નર શબ્દનો અર્થ લેનાર થયો. કોઈક સાધના કરી કષ્ટ નિવૃત્તિ થાય એવું કંઈક જે લે છે એ નર છે. સુર શબ્દનો અર્થ દેનાર થયો. સારી રીતે તમારા અભિષ્ટને કંઈક આપે છે, દે છે, તો એને સુર કીધા. તો લેનાર અને દેનાર આ બે થયા. પણ વ્યાખ્યા એ છે કે જેને ક્યારેય પણ લેવું પડતું નથી એ સુર છે. અપ્રતિગ્રહાત સુરઃ, આવું વ્યાખ્યાન છે. જેને ક્યારેય કોઈની પાસેથી લેવું પડતું નથી એ સુર છે. હવે એવા તો એક ભગવાન છે, પણ એનો થોડોક સ્થૂળ અર્થ કરીએ તો ભગવાન સિવાય જેને ક્યારેય કોઈની પાસેથી કંઈ લેવું પડ્યું નથી, જેને પોતાના દુઃખો, જેને પોતાના કોઈ એવા ક્લેશો આવ્યા જ નથી કે જેના માટે એને કોઈની પાસેથી માંગણી કરવી પડે, તો એવા જે છે, જેમ કે મુક્તો, આખી જ મુક્ત કોટીઓ બધી જ જે ભગવાન શ્રી હરિના સાનિધ્યમાં રહી અને ભગવાન શ્રી હરિની ઉપાસના કરી મહાસુખ્યા છે. તો માયાના આવરણની અંદર જેટલા છે એ બધા નર શબ્દથી લઈએ, અને માયાના આવરણથી પર જેટલા છે, કારણ કે મહામુક્તો ધારેય આપી શકે છે, ધારેય આપી શકે છે. તમને જે કાંઈ અભિષ્ટ છે, જે કાંઈ તમારા માટે સારું છે, ભગવાનની મૂર્તિ પણ તમને આપી દે, તેનાથી વધારે વિશેષ શું? ધ્રુપેયની અંદર વ્યાપકાનંદ સ્વામીએ બે રોટલા જમી અને પેલા ખેડૂતના છોકરાને પૂછ્યું, માગ બેટા કે તમને વાલું હોય આપો. સ્વામી 2 મિનિટ એની સામે જોઈ રહ્યા. છોકરાની વાસના લુપ્ત થઈ ગઈ અને અખંડ ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર થઈ ગયો. એ વ્યાપકાનંદ સ્વામીને સુર શબ્દથી કહી શકાય. ઉમરેઠની અંદર ગોપાળાનંદ સ્વામી ઓરડીમાં બેઠા છે અને એક ભાઈ આવ્યો. સ્વામીને કહે છે, તમે આંખ બંધ કરીને શું ધ્યાન લગાવ્યા કરો છો, એમાં મજા આવે છે? સ્વામી કે બહુ મજા આવે, તારે જોઈ છે? તો કે હા. સ્વામીએ એની આંખમાં પોતાની આંખ પરોવી પેલા ભાઈની જે વાસનાઓ હતી બધી બાળી નાખી. અંતઃકરણ ક્લીન, ચોખ્ખું,
પેલો મૂંઝાઈ ગયો આખો, કે મને શું થઈ ગયું. ગોપાળાનંદ સ્વામીને ક્યારે કોઈની પાસેથી લેવું પડ્યું? પોતાના દુઃખો ક્યાંય જઈને કહેવા પડ્યા? પોતાના દુઃખ માટે કોઈ પ્રયત્ન કરવો પડ્યો? નહીં. મહામુક્ત કોટીના છે, અથવા તો એની નજર પડે એ મહામુક્ત થઈ ગયા. સ્વામીની સેવા કરી એક સાધુએ, આખી રાત પગ દબાવે. સ્વામીને થાક એટલો બધો હતો, સ્વામી સવારે ઉઠ્યા તો જોયું પેલો સાધુ હજુ પગ દબાવી રહ્યો છે. સ્વામી રાજી થઈ ગયા, માંગ સ્વામી બીજું બધું તો ભગવાનની દયાથી બરાબર છે, તો કામ વાસનાનો કંટ્રોલ નથી થઈ રહ્યો, મને બહુ પરેશાન કરે. સ્વામીએ માથે હાથ મૂકી, આપતી નહીં, બાળી નાખી કામ. બ્રહ્માનંદ સ્વામી જુનાગઢની અંદર ઘોડાના માથે આમ ખાલી હાથ થપથપાવ્યો, ઘોડો નિષ્કામી થઈ ગયો. આ બધા સુર શબ્દથી કહી શકાય કે જેણે પોતાના જીવનમાં કોઈ વસ્તુની, કોઈ ક્લેશની, કોઈ ખામીની ક્યારેય તકલીફો ભોગવી જ નથી. કારણ કે એ શરીરને પોતાની વસ્તુ માનતા જ નથી. પોતાનો અંદરનો આનંદ શ્રીહરિનો એટલો બધો છે કે એનાથી એ સદા પ્રસન્ન રહે છે. તો એક જે માયાના જીવ છે એને આપણે નર શબ્દથી, અને જે માયાથી પર, ભલે ને અહીંયા છે કે અક્ષરધામમાં છે કે ગોલોક વૈકુંઠમાં છે, ગમે ત્યાં છે, પણ જે જીવ માયાના આવરણને પાર કરી ચૂક્યો છે અને ભગવાન શ્રી હરિના સુખે સુખ્યો છે, એને આપણે સુર શબ્દથી કહીએ. તો સુર નર આ બે શબ્દ થયા. સુર અને નર આ બંનેમાં જે ઉત્તમ છે, સુર નરોત્તમેર મુદા, આવો શબ્દ છે. સુરાશ્ચ નરાશ્ચ સુર નરાહ તેષુ ઉત્તમાહ. સુર અને નરોમાં જે ઉત્તમ છે, સુર નર શબ્દ બહુ નીચા છે હજુ, પણ સુરમાં પણ જે સૌથી ઉત્તમ છે, નરમાં પણ જે સૌથી ઉત્તમ છે, એવા જે લોકો છે એણે મુદા અર્થાત આનંદપૂર્વક શ્રી હરિની પૂજા કરી છે. એ જે વર્ણિવેશ ભગવાનનું સ્વરૂપ છે, તપસ્યા કરતું, એ તપસ્યા કરનાર મૂર્તિ શ્રી હરિ કુલાશ્રમમાં જ્યારે તપ કરી રહ્યા છે, ભગવાન શ્રી હરિની આંખો ભલે બંધ છે, પણ એ સ્વરૂપની ઉપાસના, એ સ્વરૂપનું પૂજન, સુર અને નર એમાં જે ઉત્તમ કોટીના છે એ લોકોએ એ સ્વરૂપની ઉપાસના કરી છે, એ સ્વરૂપનું પૂજન કર્યું છે. કેવી રીતે કર્યું છે? તો મુદા, બહુ પ્રસન્ન થઈને, બહુ આનંદ થઈને. આ સ્વરૂપની પૂજા કરવી અમારા નસીબમાં થઈ એટલા માટે મુદા શબ્દ છે કે અમે ધન્યભાગી છીએ કે અમને આ સ્વરૂપની પૂજા પ્રાપ્ત થઈ. મુદા, બહુ આનંદથી એ લોકોએ પૂજા કરી છે. મુદાનો અર્થ થાય આનંદપૂર્વક. પૂજિતમ અર્થાત પૂજા કરાયેલા. પૂજિતમ સુરનરોત્તમેર મુદા, એવા ધર્મનંદનમહમ. ધર્મનંદન અર્થાત ધર્મના પુત્ર એવા શ્રી હરિ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અહમ વિચિંતયે, હું ધ્યાન કરું છું. આ શ્લોકનો અર્થ થયો. હવે આ શ્લોકને સત્સંગમાં આટલું બધું પ્રાધાન્ય કેમ છે? શું કરવા બધા જ આ જ શ્લોક બોલી મંગલાચરણ કરે છે? શું બીજો શ્લોક યાદ કરવામાં કોઈ તકલીફ છે? ના. સારું લાગે, નવું કંઈક લાવીએ તો સારું લાગે, પણ એ છતાં પણ આ પરંપરા અવિરત છે. એનું કારણ એ છે કે જ્યારે અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ શ્રી હરિ તપસ્યા કરે છે ત્યારે એ તપસ્યાનું જે ફળ છે એ એમને નથી જોઈતું. એ તો પોતાની જાતે જ પૂર્ણ કામ છે. તો તપસ્યા શેના માટે કરે છે? તો તપસ્યા પોતાના ભક્તોને માટે કરે છે. આપણે જ્યારે તપસ્યા કરીએ છીએ ત્યારે સાત્વિક, રાજસ અને તામસ ભાવના જે ચક્કર છે એ ચક્કરની અંદર રહી અને તપસ્યા કરીએ છીએ ત્યારે જ્યારે સાત્વિક ભાવ આવે છે ત્યારે તપસ્યા ઉત્તમ કોટીની થાય છે, રાજસ ભાવ આવે ત્યારે મધ્યમ કોટીની થઈ જાય, તામસ ભાવ આવે એટલે એકદમ નીચલા કોટીનું ફળ આપે છે. પણ પુરુષોત્તમ નારાયણ જ્યારે તપસ્યા કરે છે ત્યારે એનું ફળ કેવું હોઈ શકે એ પુરુષોત્તમ નારાયણ પોતે એક જ નક્કી કરી શકે. અક્ષય ફળ છે. અને 7 વર્ષ સુધી ભગવાન શ્રી હરિએ વર્ણિવેશ રાખ્યો, 7 વર્ષ તપસ્યા કરી. તો એનું ચિંતન કરનાર જે જન છે એ તમામ જનને એ તપસ્યામાંથી શ્રી હરિ કંઈક ને કંઈક ફળ આપે છે. એટલા માટે આ શ્લોક એટલો ફેવરિટ છે
કે જે લોકો એ સ્વરૂપનું ધ્યાન કરે છે, વર્ણિ વેશ સ્વરૂપનું ધ્યાન કરે છે, એને ભગવાનના એ તપમાંથી કંઈક અંશ મળી રહ્યો છે. આપણે કરોડો વર્ષ તપસ્યા કરીએ, કરોડો જન્મ લઈ નાખીએ, એ છતાં બી શ્રી હરિના એક સેકન્ડના તપની જે ફળ પ્રાપ્તિ છે એ ના કરી શકીએ ક્યારે. પણ આ શ્લોક ગાઈને, આ શ્લોકનો અર્થ સમજીને અને વર્ણિવેશ ભગવાનના સ્વરૂપનું ધ્યાન કરીને એના ઘણા બધા અંશ આપણે અનાયાસ પ્રાપ્ત કરી શકીએ. સ્વામિનારાયણ ભગવાનની માસ્ટરી છે કે તમને માત્ર નજીવા કામથી, નજીવી તપસ્યાથી, નજીવા એવા પ્રયત્નથી એટલું મોટું ફળ આપી દેવું કે જેની કલ્પના પણ ન કરી શકાય. તો આ શ્લોક એટલા માટે આટલો બધો ફેવરિટ છે કે જ્યારે જ્યારે આપણે એ તપસ્યા કરતા નીલકંઠ વર્ણિને યાદ કરી અને આ શ્લોકનું ગાન કરીએ છીએ ત્યારે એમાંથી કંઈક અંશ આપણને પ્રાપ્ત થાય છે. પ્રેક્ટિકલી તમે જાતે જ આ વસ્તુનો ફાયદો ઉઠાવો, આ વસ્તુને તમે અનુભવો. કોઈક ખરાબ પ્રારબ્ધ છે આપણું, અથવા કંઈક નાનું પ્રારબ્ધ છે, કોઈક વસ્તુ સિદ્ધ નથી થઈ રહ્યું, કોઈ કાર્ય સિદ્ધ નથી થઈ રહ્યું, તમે જેનું કાર્ય સિદ્ધ નથી થઈ રહ્યું એને આ વાત કરો કે તું નીલકંઠ વર્ણિનું ધ્યાન કર અને ભગવાન શ્રી હરિનું ધ્યાન કરતા કરતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર જપો. એટલું ત્વરિત એ કાર્ય સિદ્ધ થશે એની કલ્પના જ નહીં કરી શકાય. આ ખાલી વાતો નથી, આને આપણે જાતે અજમાવી શકીએ છીએ. મારો ખુદનો એક પ્રેક્ટિકલ અનુભવ કહું. શરીરમાં થોડાક રોગ આવ્યા અને એકાદશીનો ઉપવાસ કરવો અશક્ય થઈ ગયો. સાંજ પડતા માથું ચડી જાય, ચક્કર આવવા માંડે. હવે એકાદશી તો ભગવાન શ્રી હરિ એકાદશી નામ સર્વાસામ કર્તવ્યમ વ્રતમાદરાત, શિક્ષાપત્રીમાં આદરાત શબ્દ લખ્યો. આદરપૂર્વક એકાદશીનું વ્રત કરવું, અને પણ તમામ એકાદશી. એટલે અંદરથી દુઃખ થાય કે જો એકાદશી ના થાય તો સારું નથી. પછી આ ઉપાય મેં ખુદ અજમાવ્યો. જ્યારે જ્યારે એકાદશીના દિવસે કંઈક તકલીફ થાય શરીરમાં, મનમાં, ત્યારે નીલકંઠ વર્ણિનું ધ્યાન કરો અને નીલકંઠ વર્ણિને કહો કે એકાદશી પાર પાડ. જે સમસ્યાઓ હતી, જે તકલીફો હતી એ શરીરમાં યથાવત હશે કે નહીં હોય, પણ ઘણા સમયથી એકાદશી કરવામાં કોઈ તકલીફ નથી થઈ. આ શ્લોકનો ભાવાર્થ છે, સારાર્થ છે, જે કયો એ છે. તો આવી રીતે કોઈ પણ કામ હોય જ્યાં આપણી પહોંચ નથી ત્યાં આપણે નીલકંઠ વર્ણિને યાદ કરીએ, નીલકંઠ વર્ણિને પ્રાર્થના કરીએ અને ભગવાન શ્રી હરિએ જે તપ કર્યું છે એ તપના પ્રભાવે આપણે સુખ્યા થઈએ. એટલા માટે આજથી આ અર્થને સમજીને, એકદમ વિચારીને જ્યારે જ્યારે પણ આ શ્લોક ગવાય ત્યારે ત્યારે એ નીલકંઠ વર્ણિનું ચિંતન કરી અને આપણે કૃતાર્થ થઈએ. જય શ્રી સ્વામિનારાયણ.